ઘોઘા ખાતે રોકડિયા હનુમાનજી આશ્રમ પાસે રોડ પરના ખાડા ભક્તોએ સ્વખર્ચે પૂર્યા. ઘોઘાના સોનારિયા તળાવ રોડ પર આવેલા રોકડિયા હનુમાનજી મહારાજ આશ્રમ નજીકના માર્ગ પર છેલ્લા ઘણા સમયથી મોટા ખાડા પડી ગયા હતા. આ ખાડાઓના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ખાડાઓના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતોની ઘટનાઓ પણ બનતી રહેતી હતી. સ્થાનિક રહેવાસીઓ અને આશ્રમ સાથે સંકળાયેલા ભક્તોએ અનેક વખત સંબંધિત તંત્રનું ધ્યાન આ સમસ્યા તરફ દોર્યું હતું અને રસ્તાનું સમારકામ કરવાની માંગણી કરી હતી. જો કે લાંબા સમય સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં અસંતોષ જોવા મળ્યો હતો. આખરે ગત રાત્રિના સમયે રોકડિયા હનુમાનજી મહારાજ આશ્રમના ભક્તોએ સામાજિક જવાબદારી નિભાવતા જાતે જ ખાડાઓ પૂરવાનું કાર્ય હાથ ધર્યું હતું. ભક્તોએ પોતાના શ્રમ અને સ્વખર્ચે પથ્થર, રેતી અને સિમેન્ટનો ઉપયોગ કરીને રસ્તા પર પડેલા ખાડાઓને પૂર્યા હતા, જેથી વાહન ચાલકોને રાહત મળી શકે અને અકસ્માતની સંભાવનાઓમાં ઘટાડો થાય. ભક્તોના આ સેવાભાવી કાર્યને સ્થાનિક લોકો દ્વારા પણ પ્રશંસા મળી રહી છે. સાથે જ સ્થાનિકોમાં એવી પણ માંગ ઉઠી છે કે સંબંધિત તંત્ર દ્વારા રસ્તાનું કાયમી ધોરણે સમારકામ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં ફરી આવી સ્થિતિ સર્જાય નહીં. બ્યુરો રિપોર્ટ, યશ્વી ગુજરાત ન્યૂઝ, ઘોઘા.